તો મહારાષ્ટ્ર જલગાંવથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લાના પાલગી ગામમાં આગચંપીની ઘટના બની છે। 31 ડિસેમ્બરની રાત્રે પથ્થરમારો અને આગચંપીની ઘટના બની છે। વાહન ચાલકે હોર્ન વગાડતા વિવાદ સર્જાયો હતો, જ્યાં મંત્રી ગુલાબરાવ પાટીલનો પરિવાર વાહનમાં હતો, ત્યારે પાલગી ગામના કેટલાક યુવાનોએ બૂમો પાડી હતી। રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો। ઘટનામાં 12 થી 15 દુકાનો પણ બળી ગઈ છે। તો મહત્વના સમાચાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાથી સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાલજી ગામમાં આગચંપીની ઘટના બની છે। 31 ડિસેમ્બરની રાત્રે પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી, જ્યાં સામાન્ય વાહન ચાલકે હોર્ન વગાડતા વિવાદ સર્જાયો હતો અને પથ્થરમારો આગચંપીની ઘટના બની હતી। મંત્રી ગુલાબરાવ પાટીલનો પરિવાર વાહનમાં હતો, ત્યારે પાલઘી ગામના કેટલાક યુવાનોએ બૂમા પાડી હતી, ત્યારે રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો। સમગ્ર ઘટનામાં 12 થી 15 દુકાનોને પણ નુકસાન થયું છે। 12 થી 15 દુકાનો પણ બળી ગઈ છે।